ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું અને ગરીબ બાળકો સહિત કાર્યકરો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો। ભરૂચ વિધાનસભાના ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાળા, નરેશ સુથારવાળા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાને પૂજન અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી અવારનવાર પેઢીમાં આપણી સંસ્કૃતિનો એમના જીવનમાં સિંચન થાય। સાથે ધારાસભ્યએ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરીને પણ વધાવી હતી। આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે અને વર્ષોથી જન્મદિવસ પાંજરાપોળ ખાતે આવીને મનાવો, સવારે ઉઠીને એ શરૂઆત કરી હતી અને આ શરૂઆતના કારણે આજે પાંજરાપોળ ખાતે ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને પોતાના સારા દિવસો હોય કાં તો કંઈક ઘરમાં માઠા પ્રસંગ હોય પણ ગૌશાળાએ આવીને ગૌનું પૂજન કરીને અને ત્યાં દાન દક્ષિણા આપે છે। ઉદ્દેશ મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથ જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે જાણીને ખૂબ આનંદ થયો। બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા નિસ્વાર્થ અને આખી ટીમ નિસ્વાર્થ સેવા કરે છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે। તો વધુ ન કહેતા આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો, મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે। હૃદયથી એ બધાને શુભેચ્છાઓનો હું આભાર વ્યક્ત કરું છું અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજરાપોળની આ સ્થિતિ છે એ આવી ના હોત। તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।